તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટના જસદણના ગીતાનગર રોડ ઉપર નરકયાત્રા જેવી હાલત જોવા મળી રહી છે। વોર્ડ નંબર 7માં આવેલું ગીતાનગરનું મેઇન રોડ હલકી ગુણવત્તાનું બ્લોકથી બનાવવામાં આવ્યું છે અને જેને કારણે તાજેતરના વરસાદમાં રોડમાંથી બ્લોક બહાર નીકળી ગયા છે અને મોટા ખાડાઓ પણ સર્જાયા છે। ત્યારે આ કિચણજાળમાં 2 4 વ્હીલર ગાડીઓ કારો ફસાઈ ગઈ હતી અને જેને સ્થાનિકોએ જેસીબી બોલાવી પોતાના ખર્ચે બહાર કરાવી હતી। ત્યારે સ્થાનિક કોંગ્રેસ અગ્રણી નીતિનભાઈ ચોહલિયા અને આમ આદમી પાર્ટીના અજયભાઈ વાસણિયાએ સ્થળ ઉપર પહોંચી તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો। તેઓએ જણાવ્યું કે અગાઉના પણ કોન્ટ્રાક્ટ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા છે અને કેટલીક રકમ નગરપાલિકામાં પાછી જમા કરાવવી પડી છે। ત્યારે હમણાં જ નવા ચીફ ઓફિસર આવ્યા હોવાના કારણે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી। જાણ કરવામાં આવી હતી નગરપાલિકાની અંદર, તો આયા કા એને બ્લોક ફિટ કરવા જોઈએ, કા પીસીસી કરવું જોઈએ, તો એ લોકો હમુનું બગાડીને ગયા। કીચડ છે તો ગાડીઓ અહીંયા કૂદતી તો હમુનું બગાડીને ગયા, ઓલો સ્લેબ ભરવાની કાંકરી નાખીને ગયા। હમુના લોકો અહીંયા ગાડી સ્લીપ મારે એવું કર્યું છે। જે આ સંજય લાખાવડની જે એજન્સી છે, આજથી 4-5 વર્ષ પહેલા આપણે પરાક્રમસિંહ મકવાણા સાહેબ ચીફ ઓફિસર આવ્યા હતા। આ વ્યક્તિ આવા જ કામ કર્યા હતા અને આવા કામ કર્યા હતા એટલે પરાક્રમસિંહ આ વ્યક્તિની એજન્સી બંધ કરાવી હતી, કારણ કે પરાક્રમસિંહ આ વ્યક્તિએ 4.5 લાખનું બિલ મૂક્યું। તો પરાક્રમસિંહ ચીફ ઓફિસર સાહેબે વોર્ડ નંબર 7માં રોડની સમસ્યા છે, શું છે હકીકત? જસદણની અંદર જસદણ નગરપાલિકા ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહી છે। ક્યાંક રોડ રસ્તાના કામો હોય, પાણીના પ્રશ્નો હોય અને અનેક XYZ ઘણા પણ પ્રશ્નો હોય। ત્યારે ચીફ ઓફિસર સાહેબની બદલી થઈ ગયા પછી પણ મારું એટલું કહેવાનું છે કે નવા જે ચીફ ઓફિસર સાહેબ આવ્યા છે, આપને બીજા કોઈ કાંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જે અત્યારે આપણે હાલમાં જોઈ રહ્યા છો, જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે વોર્ડ નંબર 7માં, જે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે પાવર બ્લોક પડ્યા છે અહીંયા, છતાં જ એને બુરીને થોડા ઘણા કરીને થોડુંક નાખવાની જગ્યાએ એને કાંકરી નાખી છે। અત્યારે વાહન ચાલકોને એટલી મુશ્કેલી પડે છે કે 2 વ્હીલ હોય ને તો 2 વ્હીલ લપસી જાય ત્યાં સ્લીપ। તો આવું ખરેખર બુદ્ધિનું પ્રદર્શન ન કરે એવી મારી નગરપાલિકાને નમ્ર અપીલ છે અને ચીફ ઓફિસર સાહેબને પણ હું હાથ જોડીને હવે અપીલ કરું છું, કારણ કે હવે તો અમે ઠાયકા છીએ આમ આદમી પાર્ટી વાળા। એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે ક્યાંક ને ક્યાંક